નમસ્કાર મિત્રો, તો આજે આપણે કોઈ વ્લોગ નથી શૂટ કરવાનો કે નથી વ્લોગ બતાવવાના. આજે તમને એક જરૂરી માહિતી આપવા આવ્યો છું મિત્રો. તો આજે હું તમને માહિતી આપવાનો છું આપણે ટપાલ ખાતામાં ચાલતા પીએલઆઈ અને આરપીએલઆઈ વીમા વિશે. તો મિત્રો પીએલઆઈ એટલે પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ. તો મિત્રો પીએલઆઈ ની શરૂઆત 1 ફેબ્રુઆરી 1884 માં કરવામાં આવી હતી. પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ કોણ કોણ લઈ શકે છે મિત્રો? તો પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ ડોક્ટર, વકીલ, ગ્રેજ્યુએટ, કોઈ પણ ગ્રેજ્યુએટ વ્યક્તિ, અર્ધ સરકારી કે સરકારી ખાતામાં નોકરી કરતા કર્મચારીઓ આ બધા પીએલઆઈ નો લાભ ઉઠાવી શકે છે મિત્રો. તો મિત્રો પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ 19 થી 55 વર્ષ સુધી તમે લઈ શકો છો. એટલે માનો કે તમારી વર્ષ 19 થી 55 વર્ષ થઈ ગયા હોય તો તમે આ પોલિસી લઈ શકો છો. તો આપણે એક ઉદાહરણ આપીએ કે તમારી વર્ષ માનો કે 19 વર્ષ થઈ ગઈ છે અને તમે 5 લાખનું પીએલઆઈ ઉતારો છો, પીએલઆઈ વીમો તમે ઉતારો છો, તો તમારે પ્રીમિયમ કેટલું આવે? જો તમે 60 વર્ષ સુધીનો પીએલઆઈ ઇન્સ્યોરન્સ લ્યો છો તો તમારું માસિક પ્રીમિયમ 915 રૂપિયા દર મહિને આવે છે મિત્રો. તો 915 ના તમને ટોટલ 60 વર્ષે કેટલા રૂપિયા મળે એ હું તમને કહું હમણાં. તો મિત્રો તમારો આ વીમો 60 વર્ષે પાકે તો તમને 15,66,000 રૂપિયા પાકતી રકમ આ છે મિત્રો. તો 15,66,000 રૂપિયા તમને 60 વર્ષે મળી જાય મિત્રો. તો મિત્રો આ વીમો તમે 35 વર્ષ, 40 વર્ષ, 45 વર્ષ, 50 વર્ષ, 55 વર્ષ, 58 વર્ષ અને 60 વર્ષ સુધી તમે પકવી શકો છો. પછી તમારી જેવી ઈચ્છા, માનો કે તમે 45 વર્ષનો વીમો લ્યો છો તો એ પ્રમાણે પ્રીમિયમ આવે છે. તો પોસ્ટ ઓફિસમાં ચાલતી તમામ સેવાઓની માહિતી માટે તમારે પોસ્ટ ઇન્ફો નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો, જે ભારત સરકારે આપણને આપી છે. પોસ્ટ ઇન્ફોમાં તમને એસબી, આરડી, ટીડી બધાની માહિતી મળી જશે. પ્રીમિયમ કેલ્ક્યુલેશન, ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેશન તમે તેમાંથી કરી શકો છો. અને વધુ માહિતી માટે મિત્રો ક્યાંય જવાની જરૂર નથી, નજીકની પોસ્ટ ઓફિસમાં જાઓ, પીએલઆઈ, આરપીએલઆઈ, આરડી, ટીડી તમને બધાની માહિતી મળી જાય છે મિત્રો. તો હું આશા કરું છું કે મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હશે અને વિડીયો તમને કંઈક શીખવા મળ્યું હોય તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.